એસી શરૂ છે, દરવાજો અહીં ખુલ્લો છે જો. તો એ તો ભલે ને રહી તો હારા મારું. હું હારા મારું કઈ ઠંડક તમને રહેવી જોઈએ. દરવાજો ખુલ્લો, એસી આમનામ શરૂ. રસનું નામ લીધું તો હું બપોરે રસ લઈ આવું. મને તો બપોરે ખાવાનું મન થઈ ગયું. મમ્મી મને કહે, હું મમ્મીને કહીશ, મમ્મી મને કહે જે છે ને આમ હાવું લડી લે, તમારા વચ્ચે પડવાનું જ નહીં. લાપસી હોય ને હા તો રોટલી કરે ને તો રોટલી હાલે, લાપસી પડી. હું કેમ ખુશ થાવ? તમે અમારા હળી મળી રહી અને જોઈને તમારે ખુશ થવાનું. હા તો વાગી ગયા છે 9:05 અને આવી ગયા છીએ નીચે અને વિમળાબેન અહીંયા બેસી ગયા. હું કહું કેમ અહીંયા બેઠા છો? થાકી ગયા, પોરો ખાતો આવી ગયા. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. ગરમી થાતી લાગે છે. હવે ગરમી થાય ને, ઉનાળો આવ્યો. આમ દિવસ ખબર અલગ પ્રકારનો લાગે છે, ખબર જ નથી પડતી. હા ઈ પણ અત્યાર સુધી શું છે, આપણે ઠંડો ઠંડો માહોલ બહુ સહન કર્યો. રાતના નથી થતું એવું. કાલ રાતે અમે આવ્યા ને મમ્મી, કાલ રાતે તો તને એમ થાય કે આ શિયાળો છે એટલી ઠંડી લાગે રાતના, અને અત્યારમાં જો તો કેવી ગરમી આખો દિવસ. રાતે ઠંડી જ લાગે. તો રાતે ફૂલ ઠંડુ થઈ ગયું. યાદ કરતી હતી, મેં કીધું ગયા ઉનાળે આવું હતું કે નહોતું, મેં કીધું મને યાદ નથી. મેં કીધું અત્યારે તો બહુ લાગે છે. ગયા ઉનાળા નતું લાગતું મમ્મી? લાગતું તો આવું? અત્યારે બહુ લાગે. અત્યારે વધારે ગરમી વળશે, પોર ઓછી હોતી એમ. એવું ન હોય, ઋતુ ટ્રાન્સફર થતી હોય ને કે શિયાળામાં ઉનાળો ધીમે ધીમે થતો હોય ને એટલે લાગે જ. કારણ કે રાતે આપણે ઠંડક સહન કરવી છે, બરોબર? એટલે સવારમાં ઉઠ્યું એટલે સવારમાં ગરમી જ થવાની છે કે નહીં? તો ઓલું રાતના ગરમી થવા મળે ને, રાતના ગરમી, એટલે પછી આપણે ટેવાઈ જઈશું હાલો હવે ઉનાળો. એને આમાં કઈ શબ્દ જ નથી કે કેવું ફીલ થાય છે, કેમ ભરણાવું એવું થાય છે. ઓકળામણ થાય છે, બીજું તો શું કેવું કે આમ કઈક બેચેની, આમ કઈ માહોલ ગમે નહીં કે ખબર જ નથી પડતી શું થાય છે. એમ વિચાર નથી થતો એવું થાય. તો ભૂખ લાગી છે કે ભૂખે નથી લાગી? જો તો ઘડિયાળમાં જો તો એવું લાગે. લાગે ને ટાઈમ તો જો, આ તો હવાનો થઈ ગયા. તમે નાસ્તો કરી લીધો મમ્મી? અમારે તો નાસ્તામાં તો રેડી થઈ ગયા બધું. રેડી થઈ ગયા? સરસ સરસ, ખાઈ વેરી પી ગુડ. કચરા પોતા રહ્યા. ઓકે ઓકે, સરસ. તો હાલો, ભૂખ લાગી છે. શું કામ બાકી છે? કચરા પોતા. હાલો હાલો, તો ભાઈ ભૂખ લાગી તો બેસી જઈએ નાસ્તો કરવા. મારા પપ્પા હું મમ્મી રાતે જમીને આવ્યા હતા. સારું સારું જમીને આવ્યા છે. હા તો કે રસ ને પૂરી ને ભજીયા ને લચકો કે એવું ક્યાંક હતું. હા, શેનું જમણવાર હતું? હવે એ તો કાંઈ નથી ખબર, કે અમસ્તા લગભગ કર્યું હતું. અમસ્તા કર્યું હતું એમ. હા. બોલો, હશે આખા વર્ષમાં શું છે કે બધાને આપણે જમાડ્યા ન હોય એટલે એકારે બધા જમાડી દેતા હોય. હા. ઉનાળો આવશે એટલે રસ તો તને પૂછવાનું જ નહીં વરામાં શું હશે. તમે રસનું નામ લીધું ને તો હું બપોરે રસ લઈ આવું. મને તો બપોરે ખાવાનું મન થઈ ગયું. આપણે તો મસ્ત મજાનો મળે છે કામ. તો ટુકડો રસ, અહીંયા ટુકડીનો રસ મળે છે, કેરીની ટુકડી આવે અંદર, એનો મસ્ત મજાનો રસ મળે. ગયા ઉનાળાની અંદર બહુ બધો ખાધો હતો. મને એવું લાગશે સ્ટોર કરી લેવું. નહીં, સ્ટોર તો નહીં, આપણે સ્ટોર નથી કરતા કામ મમ્મી. સ્ટોર નહીં કરવાનું, એમનો મત છે. કેરી ખાતા વધે તો સ્ટોર કરીને આપણે હા, એ વાત સાચી છે. પેલા ખાઈ લેવાની ધરાઈને પેલા season. ધરાઈને ખાઈ લેવાનું. પછી એમ થાય કે વાંહે આવી ગઈ તઈ સ્ટોર પણ સ્ટોર જ નહીં કરવાનું. એટલે સ્ટોર કરેલી વસ્તુ છે ને સારી નો રે અને મતલબ ખવાય જ નહીં. બધા એવું કે મને અમુક ટાઈમ છે ને એમાં બેક્ટેરિયા કેન્સરના ઉત્પન્ન થાય છે. તમે એવી વસ્તુ કહો છો ને, મેં મમ્મી ગઈકાલે રીલ જોઈ ને, ટમેટા છે ને એને તમારે ફ્રીજમાં ન મુકાય. પછી આપણે જિંજરનો પાવડર કરીએ કે નહીં, બરોબર છે, એ પાવડર નહીં તમારે ન રખાય ફ્રીજની અંદર. એવી ઘણી બધી વસ્તુ છે. આ બે વસ્તુ પહેલા મને યાદ રહી ગઈ. ટમેટા તો આપણે રેગ્યુલરમાં વપરાતા જ હોય, એ ડેઈલી આપણે ફ્રીજમાં મૂકીએ. ટમેટાને તમારે મુકાય જ નહીં. બધાની હેબિટ એવી છે, બધા લોકો આપણે એક નહીં કે જેટલું શાકભાજી હોય છે, કઈક વસ્તુ હોય કે બધું બગડી જાય વસ્તુ હોય, મતલબ ડ્રાય વસ્તુ પૌવા છે કે સેવ છે, બધી વસ્તુ આપણે ફ્રીજમાં જ મૂકી દઈએ કે ભાઈ અમુક ટાઈમે યુઝ કરી હોય ને તને કાંઈ એટલે કાંઈ થાય જ નહીં એટલા માટે એમ. અને શાકભાજી જ્યારે મોસ્ટલી બધા ફ્રીજમાં જ મૂકે. ઉનાળામાં તો બહાર થોડું સારું ન રહે. ઉનાળાનું બહાર ન રહે. કારણ કે તાજી વસ્તુ કે આપણી ઘરે લગીને પહોંચતી નથી, બધી વાસી વસ્તુ આવતી હોય. તમે એક ખાલી બહાર રાખો ને હવે તમે જોવો ને પચકી જાય તમારા તો બગડી જતું હોય. બધું ફ્રીજમાં જ હા હા. અને હજી આનો કઈ પપ્પાએ આન્સર આપ્યો નથી. નહીં, તે દિવસે મેં ફોન કર્યો ને તો એ બેને કીધું કે હમણાં કે છોકરાને પગાર નથી આવ્યો ને એટલે થોડાક દિવસ કે તમે ખમી જાવ એમ કીધું. વાહ. 1000 રૂપિયા જે બીજા મિડલ ક્લાસ ફેમિલી હોય ને, 1000 રૂપિયા કાઢવા હોય ને, કદાચ 500 કાઢવા હોય ને તો વિચાર કરો કે અમુક ટાઈમ જોઈએ કે ભાઈ પગાર આવ્યો છે એમાં વધશે, બધો ખર્ચ કરતા નીકળે છે. એ લોકોને એવી જ ના હોય. એટલે આપણે બધાનું વિચારીને અમને હાલવાનું હોય કે ભાઈ લઈ જ જાઓ, ઉતાવળ એવું તો કરાય નહીં કોઈ જોડે. એટલે જ ને ઉનાળામાં બીજા કઈ મોજ કરે ને ફ્રીજ થી કે ભાઈ. પણ આમાં છે એવું કે છે ને, આપણે ઓલે પણ દેવા જાત ને તો એને મેં ફોન કર્યો હતો ને મેં એને કીધું, મેં તો આનું શું આવશે એમ. મને કે 1000 થી 1200 રૂપિયા તમને આપે છે કે બાકી કાંઈ ન આવી ગયા આનું એમ. તો મેં કીધું એ શું કરવાના છે, ભંગારમાં જ જવા દેવાના છે. એના કરતાં કોઈ વ્યક્તિ વાપરી તો શકે. અત્યારે તો ફ્રીજ આવું તો મળે. પેલા ગામડામાં જતા ને મામાને વેકેશન ઉનાળામાં
અને એ તડકો ધૂમ દે તો કેટલી લૂ લાગે ને ત્યાં વાડીમાં જ મકાન બરોબર અને છાશ તો પછી તે તો છે ને માટલા હતા કાળા કલરના મટકા આવે એમાં સ્પેશિયલ એમાં છાશ જ રાખવાની હા કાળા મટકા આવતા હા ગોળાની ફરતે આખું તો કપડું જ રાખવાનું જે છાંટવા આવે ને હા, તો જ છાશ ઠંડી રહે હા તો ધીમે ધીમે મોટા થતા ગયા ને પછી તો બાજુમાં એક મામાની દુકાન હતી પછી એને બરફની કોથળી વેચાણ શરૂ કર્યું હા આપણે કેમ પેપ્સી મોટી મોટી ગામમાં આટલી જાડી ને આવડી મોટી મોટી રૂપિયાની પેપ્સી આવતા એ ટાઈમમાં પછી એને પેપ્સી ની કે બરફની થેલી વેચાણ શરૂ રૂપિયાની 2 રૂપિયાની એમ કઈ પબ્લિક આખું ગામ લેવા જાય બપોર થાય ને એટલે અને બરફ જમાવા મને કાંઈ ખરું હા કારણ કે એને લોકો મોટું ફ્રીજ પેપ્સી વેચાય ઘરેથી એટલે તો પછી એને બરફ વેચવાનું શરૂ કર્યું બોલો એ મામાએ બરફ બધા એટલો તેમને હા ઠંડી છાશ તો મળશે હવે ત્યાં જ કરો થઈ જતા કાલ રાતે હું ભાજી લેવા ગયો ને બરોબર ભાજીમાં એટલી પડાપડી હતી બરોબર પબ્લિકને લગભગ 1 કલાક વેઇટિંગમાં હતું એ પડાપડીની અંદર છે ને ગમે કોલ્ડ ડ્રિંક્સ માગે ને ઓલા ભાઈ જોરથી બૂમ પાડીને બધા જમતા હતા ને ત્યાં કહી દીધું કે કોલ્ડ ડ્રિંક્સ ઠંડુ છે નહીં જોઈને જોઈતું એની માગજો કોલ્ડ ડ્રિંક્સ ઠંડુ છે નહીં બોલ એટલી પડાપડી એમ એનું ફ્રીજ ઓછા પડે કઈ તો અકળાઈ જાય બધા તો અને અત્યારમાં બહારનું વાતાવરણ તમને બતાવો આમ જો તડકો અત્યારે અહીંયા આવી ગયો એટલો બધો અને બહાર તડકો જો આમ જો બહાર બેઠા છે ને એટલો જોરદાર તડકો આવે સમજો હા ખાલી આટલી ગ્રીલ નથી ખોલાતી ગ્રીલ ખોલી છે ને તો આમ મકડામણ થવા લાગે છે આપણે નાનપણની વાત યાદ કરીને તમને નાનપણી મોજ હતી ત્યારે હજી એવું ક્યારેક થાય ક્યારેક યાદ કરીને તો એને સ્પેશિયલ છે ને ઉનાળાની મોજ કારણ કે વેકેશન આવતું અને કાંઈ કામકાજ હોય ને બરોબર ને ઉનાળામાં ઘણા બધા અખતરાઓ બધા થતા હોય કારણ કે ગરમીના લીધેથી અમે તો નાના હતા ને મામાને ઘરે ગરમી તો પેલા વાત તો આપણે કરી ગરમી ફૂલ જ હોય ઉનાળામાં ગયા હોય એટલે અને ઉપર મામેની બધા ઉપર ખાટલે હોતા હોય મમ્મીને બધા મળવા હારે ગયા માસીની બધા ઉપર ખાટલે હોય આપણે બધા દુપટ્ટા ભીના કરીને ખાટલા નીચે જાય દુપટ્ટા ઓઢીને હુઈ જાય બપોરે તો એમ જ કાઢવાનું કોરું થાય પછી ભીનું કરીને પાછું ઓઢીએ રાતે મસ્ત ને ઊંઘ થાય એવી તો સવારે બાકી દિવસ ન જાય રાતે એટલી મસ્ત ઊંઘ થાય ને કારણ કે ફૂલ ઠંડુ થઈ જાય ફળિયામાં 10 થી 12 ખાટલા હો મામાને ફળિયું એટલું મોટું બધાય ફળિયામાં એટલી મજા આવતી ત્યારે તો અને ઉનાળો પાણી બિલકુલ ન હોય ડંકે સીસવા જવાનું ધમવાનું તે ધમમાં કીધા પાણી ધમમાં જવાનું પછી ના મળ્યું હા મમ્મી એને ધેમું છે પાણી મમ્મી સરકાર ઈ ક્યાં આપણે કા ઓલા તરોડાનો ઓલો અવેડો છે ને બાલ મંદિરમાં અવેડો છે ને ડંકી હતી ને બાલ મંદિરમાં હતી હા હજી એટલે જ્યાં ગળદી ન હોય ત્યાં જાય આ ઓછી ગળદી થાય હા ગળદી એટલી હોય હેલ લે જવાનું વારા મૂકી દેવા લાઈનમાં એલું ને વધારાનું શું રાખી તેલના ડબ્બા હોય ની લાઈન માં મૂકી દે કારણ કે હેલ ભરાય જાય તેલનો ડબ્બો ભરેલો ને રાખી રેડી નાખતું થઈ જવાય ડબ્બા લાઈન માં રાખી તેલના ઈ તો અલગ જ મજા ઈ છોકરા આપણા છોકરા બધું ભૂલી જાય એ તો ભૂલી જશે ઘણી બધી વસ્તુ એ ઓછી થઈ જાય કારણ કે હવે તો શું છે ઉનાળામાં પણ ગામડે જવાનું ઓછું થતું હોય છોકરા મોસ્ટલી અહીંયા રહેતા હોય હા બા દાદાની હોય તો અહીંયા જોડે રહેતા હોય એટલે ત્યાં ગામડે જવાનું થતું ન હોય અહીંયા રહેતા હોય ઠીક છે ચલો મસ્ત મજાની અત્યારે બાળપણની વાતો કરી ઉનાળાની વાતો કરીને એમની સાથે હવે ભૂખ લાગી છે કારણ કે 9:30 જેવું થવા એવું છે તો પહેલાં તો બ્રેકફાસ્ટ કરી લે આજે બહુ લેટ થઈ ગયું છે ખરેખર લેટ થયું છે તો બ્રેકફાस्ट कर लेने फरी पाछा तुमने कंटिन्यू मरे। अभी बजे फिट 12 और हमारे घर पे किसी का खाने का भी ठिकाना नहीं है क्योंकि किसी को अभी भूख ही नहीं लगी क्योंकि अभी सुबह सुबह आपने देखा ही होगा अभी 9 बज गए थे ऐसे ही। तो अभी मुझे और आकाश थोड़ा बाहर पे काम है तो अभी मैं और आकाश जा रहे हैं बाहर पे काम के लिए। तो मम्मी बोले कोई बात नहीं चलो अभी हमारा वीडियो आ गया ना कल का तो वो देख लेती बैठे बैठे उसके बाद मैं रोटी बनाऊंगी तो बा को भूख लगे तो खा सकते इसलिए तो पता नहीं हम कब तक घर पे पहुंच पाएंगे। आई थिंक 1 या 2:30 बज जाए 1 या 1:30 बज जाए इसलिए अभी तब निकलते अभी 12 तो बजने वाले घर पे ही और आकाश का भी कॉल चल रहा है उसके बाद हम निकलने वाले अभी। और बहुत अभी धूप भी बहुत ज़्यादा है तो अभी दुपट्टा ले लिया है वरना तो मैं ऐसे ही जाती थी मगर अभी तो दुपट्टा लेकर ही जाना पड़ता है क्योंकि बहुत धूप होती है ना इसलिए बाहर। और अभी साथ में पवन भी बहुत अच्छा चल रहा है तो अभी मम्मी ने टीवी शुरू कर दी है अभी मम्मी व्लॉग देख रहे हैं हमारे है ना मम्मी। तो कड़ी व्लॉग જોઈ રહી પછી રોટલી બનાવી। हाँ कड़ी पोरो खा लिया। चलो आपका फोन का काम फिनिश हुआ फिनिश हो गया तब निकलते हैं। चलो दोपहर का धूप देखो बाहर बहुत ज्यादा है इसलिए तुमने रुमाल ले लिया आपका રૂમાલ લઈશ તો મારો ચાંદલો વિખાઈ જશે ને આખું કપાળ આમથી આમ બધું થઈ જશે બધું એવું થાય મારે થોડું ઘણું એટલે થોડી તકલીફ રહી છે કઈ ચલો અભી નીકળते ખરેખર ઉનાળો શરૂ થાય છે ને 12 બપોરના 12 વાગ્યાનો ટાઈમ કહેવાય ને એનો તડકો જ બહાર લેવા જ આવી છે અને ભૂખ હજી કઈ લાગી રહે તો પછી ખોટું મેં આપણે બહારનું કામ પતાવી દઈએ ને એટલા માટે ફિનિશ કરી આવે મેં બહાર ગયા હતા હું નાકાશ જ્યારે તમને સવારમાં વાત કરી એમ આઈને ઉભા રહીને ઉભા રહ્યો હમણાં વાત કરું અને પછી પાછા આવીને ઘરે આરામ કર્યો પાછા બહાર ગયા ની પેલા આકાશ કે મને ગરમી બહુ થાય છે કે એસી કરવા દે હજી એસી શરૂ છે
દરવાજો અહીં ખુલ્લો છે જો તો એ તો ભલે ને રહી તો હારા મારું હું હારા મારું કઈ રૂમમાં આવો એટલે ઠંડક તમને રહેવી જોઈએ. દરવાજો ખુલ્લો એસી આમનામ શરૂ હા હા એ ઠંડક રહેવી જાય તમને. સમજે દરવાજો કોને કીધું ખુલ્લો? દરવાજો બંધ જ છે જોતો. એ તો તમે કર્યો એટલે આ પંખા તો ભૂલે પણ એસી ભૂલો એ ન હાલે હવે સોલાર જ ભલે હોય પહેલી વાર ભૂલાઈ ગઈ છે. એટલે જ કહું ભૂલાઈ ગયું નહીં આ બીજી વાર છે તે પેલા એકવાર તમને ભૂલાઈ ગયું એવું છે? તે મેં તમને કીધું નતું પણ હું ઉપર કઈક આવી ને કામ હાટું મેં બંધ કરી દીધી તમે ટપર કરી દીધી ને ત્રીજી વાર તમે ખીજાશો એવું થયું ને? બધો રિમોટ હંતાડી દેવું પછી ત્રીજી વાર એમ ગરમી થાય ને તો એમ આજે તો રૂમમાં આવ્યો થયું ટાઢું સારું લાગ્યું ને એમ છે. અમે આવ્યા ને 3 જેવું થઈ ગયું ઓલરેડી અને સ્પેશિયલ મમ્મી માટે સાડી લેવા ગયા હતા ઘરનું થોડું કામ પણ હતું તો ત્યાં સાડી લેવા ગઈ ને તો મને એમ થયું કે લાના અમરેલી મમ્મી માટે પણ સાડી લઈ લો પછી એની બેન લીધું ને તો એમ થયું કે મારી માટે પણ લાઈન સાડી લઈ લો તો આજ પહેલી વાર મેં મારી લાઈફમાં મેં મારી માટે સાડી લીધી છે અને મેં જાગુને ફોન કર્યો મેં કે તારા માટે લઈ એમ લે નહીં, લગ્નની તો લીધી છે, લગ્ન પછી પહેલી વખત લીધી હા ને? એમ હા. લગ્ન પછી આ પહેલી વાર સાડી લીધી કારણ કે શું હોય મારે પહેરવું તો હોય નહીં ક્યારે અને હેવી સાડી હોય તો પ્રસંગમાં પહેરતા જો જાગુ કે ક્યારેક ભાઈ કુણી કામ આવે કે સરસ છે તું લઈ લઈ કે અને કુણી જ છે બધા માટે લીધી છે અને એકદમ રિઝનેબલ ભાવમાં છે અને મસ્ત છે મારે જાગુએ લીધી ને જ્યારે મેં જાગુની સાડી જોઈ હતી તો મને બહુ જ ગમી હતી અને મેં એડ્રેસ આપ્યું ત્યાં હું સાડી લેવા ગઈ હતી ત્યારે એટલે આવ્યા તમે 3 વાગે ઘરે પછી આરામ કર્યો જેમાં અને અત્યારે પાછા થોડુંક પાછું કામ યાદ આવ્યું પાછા બહાર ગયા હતા તો અચાનક ઉપર આવીને મેં જોયું આમ જો મેં શહેરની એસી શરૂ છે મેં કીધું કા કરો ડાન્સ કરો ને મેં કીધું તું લોક શૂટ કરે છે એટલે. કારણ કે બેકગ્રાઉન્ડમાં ફ્રી માણસો શું કરે ખબર જ ન હોય બોલતા એ બોલ્યા જ કરે પણ સામે વ્યક્તિ શું કરતી કોઈને ખબર ન હોય એની જગ્યાએ હું હોય તો હું કંઈક ગમે કંઈક કરતી હોય એટલે આમ ચાલ્યા કરે તો મમ્મી નીચે છે તો મેં કીધું ઉપર આવો કારણ કે એમાં સોસાયટીમાં બહુ બધા લેડીઝ બેઠા છે ને તો અવાજ એટલો છે ને તમે તમને કદાચ અમારો અવાજ કદાચ ક્લિયર તમને નહીં સંભળાય મેં કીધું એટલા માટે મેં કીધું મમ્મીને તમે ઉપર આવો મેં કીધું મમ્મી માટે તમે સરપ્રાઈઝ છે એને ખબર જ નથી અમે સાડી લેવા ગયા છે એટલા માટે તમને મમ્મી ઉપર આવે એટલે આપણે બતાવીએ સાડી કેવી લાગે છે મારી મમ્મીની બધાની સાડી બતાવીશ શું કેવું છે તમારે બસ એ જ મમ્મી આવે વાત જોઈએ છે આવો ફટાફટ એને કહી યસ સરપ્રાઈઝ તો આમાં સાડી છે બધાની તો તમને બધાની જોડે જ સાડી બતાવીશ મમ્મીની મારી મમ્મી જ્યારે જોવે ને ત્યારે જ તો હવે વેઇટ કરી છે મમ્મી તો ના જ પડે મને ગમે ત્યારે કંઈક વાત કરું ને તમારે ડ્રેસની શોપિંગ કરવા જાવી કે સાડીની શોપિંગ કરવા જાય નહીં તમે પહેરો મારે તો ઘણું છે કોઈ દિવસ નહીં કીધું વિરાલી મારા લેવા જાવ ક્યાંય નહીં એક વસ્તુ નહીં ને તો એટલે મને સામે છે ને નહીં મમ્મીને દીધા જ કરીએ આપણે કારણ કે આપણે પહેલા જ વાત કરી હતી કે નાની નાની વસ્તુ આપણે દઈને તો આપણા વડીલ એમાં જ ખુશ હોય કારણ કે પોતે તો જાતા હોય પણ કોઈક આપણે સરપ્રાઈઝ આપે ને એમાં તો આપણને બહુ એટલે બહુ ખુશી મળે જેમ કે આકાશ મને કંઈક ને કંઈક આપતા હોય તો મને કેટલી હરખ થાય એમ હું આકાશને આપતી તો આકાશને હરખ થાય પણ મેં તો ક્યારે કંઈ આપ્યું નથી ક્યારે મેં ક્યારેક આકાશને આપ્યું નથી કાંઈ વાત ખાલી શેર કરું છું એક બીજાને આપતા હોય ને ખુશી તો તમે મને ખુશ કરો છો તો હું આપણે મમ્મી પપ્પાને ખુશ કરું છું આવી તો ગયું ને હું કેમ ખુશ થાવ? તમે અમે હળી મળી રહીએ ને જોઈને તમારે ખુશ થવાનું હા કેતા હોય ને કે ભાઈ સાસુઓ મા દીકરીની જેમ રહે એટલે પતિ ઓટોમેટિક ખુશ હોય જેવું સાચી વાત છે હા કે આપણે ઘરમાં જ ફેમિલી આપણે જોઈન્ટ રહેતું હોય હસી ખુશીથી રહેતું હોય તો એનાથી વધારે મોટી ખુશી તમારા માટે ખુશી હું કઈ જોઈએ? મારા મતે જ ખુશી જોઈએ. હા. નહીંતર હંમેશા પુરુષ છે ને પરેશાન થતો હોય ને હા. પોતાના ધંધાથી ચક્કીની પરેશાન જેમ થતો વિચાર કરો હોય ને, પીસાય વચ્ચે ધંધાની જેમ પરેશાન થતો હોય ને તો એ ધંધે સોલ્યુશન લાવી શકે બરોબર હા. પણ ધંધામાં પરેશાન હોય બીજા કોઈ ટેન્શન લીધે પરેશાન હોય અને ઘરે આવે તો સાસુ અને વહુ ને જો બનતું ન હોય ને હા. તો એ ટેન્શન માથે હોય ને તો બધી જગ્યાએ એને પ્રોબ્લેમ આવે હા. બધે પરેશાન રહે કે કે આનું સતત શું તમે ન solution જઈ લાવવું? શકીએ, હા. કારણ કે બહારના સોલ્યુશન તો બધી રીતે નીકળી શકે હા. પણ ઘરના સોલ્યુશનો કેમ કાઢવા હા. કારણ કે સાંજે ગમે એમ થાય તમારે હરીફરીને આવવાનું ક્યાં છે ઘરે જ હોય ઘરે જ આવવાનું છે અને ઘરે જ તમને આવો માહોલ મળે તો તમે શું કરવાના છો? તો ઘરે જ આવો માહોલ હોય ને તો તમને બહાર ને ગમે ટેન્શન હોય ને બધા ભૂલાઈ જાય, હા. બધા ઓટોમેટિક સોલ્વ થઈ જાય. હા એટલે આપણી ઘરે એવું છે કે ભાઈ અમે મા દીકરીની જેમ જ રહેતા હોય એટલે ટેન્શન જ ન હોય નકર અમુક જગ્યાએ એવું હોય કિસ્સા પણ સાંભળેલા છે ભાઈ બિચારા જેન્ટ્સ ઘરે આવતા હોય ને તો સાસુના અનબનાવ હોય કે કંઈક અમુક નાની મોટી નોકઝોક થઈ હોય તો ઘરવાળા બિચારા આમ ચકીને જેમ પીસાય ન જો હોવ ને કઈ કહી શકે હોવનું માનીને માને કે તો પછી મા એમ કે બાયલો થઈ ગયો છે અને માનું માનીને કે તો પછી બાય એની વાઈફ ને એમ થાય કે માવડીઓ થઈ ગયો છે એટલે ઘણી જગ્યાએ બિચારા પુરુષો છે ને આમ ચકીની જેમ પીસાતા હોય છે એટલા માટે પીસાતા હોય છે. પણ અમુક જગ્યાએ ભાઈ આપણી જેમ જ લાઈફ હોય કે ભાઈ ખુશી જ હોય આપણે નાની નાની વસ્તુમાં આપણે ખુશી ગોતીને ખુશ થઈ જાય કબજે એટલા માટે ખુશી કરતા પણ સમજની વાત મેઇન વસ્તુ છે. હા, એ તો સમજણ હોય કારણ કે તો જો જ આમાં થાય. બે વ્યક્તિને સમજ લાવવી પડે. પહેલું તો સાસુને સમજ લાવવી પડે. શું કે આપણી દીકરી કોઈના સાસરે જાય ને તો એ દીકરીને ત્યાં વર્ષ દિવસ બધું સેટ થતા વાર લાગે. બધાના સ્વભાવ, પોતાના પતિનો સ્વભાવ બરોબર છે, બધું એડજસ્ટ થતા ટાઈમ લાગે. એટલે આપણી દીકરીને પણ એવી સમસ્યા આવતી જ હોય છે. તો એ જ સમસ્યા આપણી ઘરે વહુ આવે ને તો એને પણ એ સમસ્યા આવવાની છે. તો એની સાથે કેમ એની રીતે બોન્ડિંગ જમાવવું, એની સાથે બોન્ડિંગ જામી ગયું ને તો આપણે આપણી દીકરીને કહી શકીએ કે બેટા તારે એ રીતે બોન્ડિંગ ત્યાં જમાવવાનું છે. તો એ પ્રોબ્લેમ આવે જ નહીં. આવે જ નહીં. અને કોઈ પણ ટાઈપનો તમારે સાસુઓને પ્રોબ્લેમ હોય ને હંમેશા સાસુઓને બેયને મળીને સોલ્વ કરી લેવું. હા
તમને રસોડા બાબતનો હોય કામકાજ બાબતનો હોય એકબીજાને આમ તેમ બોલા ચાલી એક મારે એ જ તમારે point બેને કેવો સમજી છે. લેવો ને તો ઈ વાત કોઈ દિવસ પતિ સુધી ના પહોંચે ને એટલે ક્યારેય આ વાતનું ટેન્શન તો એ જ મારે એક પોઈન્ટ કેવો છે. ક્યારેક શરૂઆતમાં એવું થતું કારણ કે જો મમ્મી મારા સાસુ હોય અને આપણે મમ્મી ગમે એમ કહી દેતા હોય એને ખોટું ન લાગે, મને કેમ ગમે એમ કહેતા મને પણ ખોટું ન લાગે. તો ક્યારેક અમુક મમ્મીઓ બોલ્યા ને તો મને ખોટું આકાશ મમ્મી આમ કીધું, પછી ક્યારેક મમ્મીને પણ ખોટું લાગ્યું તો એ આકાશને કહે, આકાશ કે તમે બે મને કહે મારે કેવું કોને કે. પછી ધીમે ધીમે અમુક ટાઈમ ચાલો પછી મેં તમને છે ને બાકાત જ કરી દીધા. પછી મમ્મી મને કહે, મમ્મી હું મમ્મીને કહીશ, મમ્મી મને કહે જે છે ને આમ હાવું લડી લે તમારા વચ્ચે પડવાનું જ નહીં ક્યારે, એ તો વધારે બેસ્ટ. એટલે મા દીકરીને કોઈ કઈ આમ તેમ થાય જ નહીં. ક્યારેક એવું થાય મમ્મીને મનમાં ન આકાશને એમ થાય મમ્મીને જો આમ નથી કર્યું ને ત્યારે મમ્મીને ખોટું લાગતું છે એમ, કારણ કે દીકરો છે તેને ખ્યાલ આવે ને પછી મમ્મીને કે મમ્મી આકાશ એમ કહે કે નારે મને મનમાં નથી કે મેં તો હવે વાત પાકી મેં આકાશ ને જાય નાબૂદ કરી નાખી મેં આપણે મા દીકરીને જે કરો ને કરવાનું ખરેખર એ વસ્તુ એટલે થાય એવું. હા તમે મા દીકરી મતલબ કે સાસુ હોવ કે મા દીકરી જે તમે ગણો એ ગણી લેવું ની વધારે મહત્વનું. સાસુ મા દીકરી ગણી લેવું ને હા ઈ ગણી લ્યો અને તમે સમજી લો એકબીજા કે આ વાત કે નહીં મારા સસરા પાસે પહોંચવી જોઈએ કે નહીં મારા પતિ પાસે. બસ અમે મા દીકરી જ ગમે હોય ને કરી નાખી. હા એટલે માથાકૂટ જ ન આવે. ઘરની અંદર આપણી બેન અને આપણા મમ્મી હોય તો કેમ પપ્પા પાસે ભાઈ પાસે વાત પહોંચે ન પહોંચે. મમ્મીને ગગલા કે મમ્મી મને ગગલાઈ નાખે વાઘ હોય તો એમ. એટલે મારે એવું જ છે કે ભાઈ આમ તેમ હોય તો મમ્મીને હું કહેતી હોય એટલે ભાઈ ક્યારેક એમ ટેવટો નીકળતો મમ્મી તમે આમ કેમ આમ નહોતું કરવાનું. મમ્મી કે હાલો મમ્મીનો જો કે સ્વભાવ તમને ખ્યાલ છે મમ્મીનું મારું હસમુખા છે એટલે કોઈ તેમાં ઝઘડો થાય છે નહીં ક્યારેય પણ. એટલે એ ક્યારેક મને કે વિરાલી બટા આમ કરજો આમ કરજો મેં કીધું હાલો. એ મારામાં હા હોય એની વસ્તુમાં હું હા હોય એટલે અમારે માથાકૂટ જ ન આવે. પણ મમ્મીને અવાજ પાછો બીજી વાર મને લાગે કરવો પડશે કારણ કે જે એવા નથી આપણે 5 મિનિટ આમને વેગી વાતુમાં તો મમ્મીને અવાજ કરી અને સાડી બતાવી. એક જ એવી સજેશન એક સલાહ હું આપીશ કોઈ પણ સાસુ હોય ને તો જો કે સાસુને આપણે મારાથી તો એવડી એજ વાળા લોકોને સલાહ દેવાતી જ નથી પણ એક સાચી સારી એવી મસ્ત શિખામણ કે શું શિખામણ કે આ જમાનો જે અત્યારે ચાલી રહ્યો છે ને તો એ જમાનાની સાથે આપણી દીકરી પણ અપડેટ થઈ રહી છે તો એ જ પ્રમાણે આપણી વહુ પણ અપડેટ થતી હોય છે તો એને સાથ સહકાર આપવો અને જમાના પ્રમાણે ચાલવું પડે તો એકબીજાને મન દુઃખ ન થાય એવું થાય. પણ અમુક પેઢીમાં એવું હોય છે કે પકડીને બેસે ને એટલે ક્યારેક અનબનાવ થઈ જાય છે. તો શું થાય કે એવું નથી બાપ દીકરાને પણ અણબનાવ બને તમે બેસો ને તો સાસુ વહુને તો બનવાનો જ છે. તો પછી નવી પેઢી સાથે આપણે પણ જીવી લેવું. આપણી દીકરી જેમ નવી જનરેશનમાં આગળ વધે છે એમ જ સમજવું કે આપણી વહુ એમ જ વધે છે અને એમ જ આગળ વધવું એટલે કોઈ જાતનો કઈ ઇશ્યુ આવે નહીં. હા જો અમારી જે લાઈફમાં અત્યારે બની રહી છે તમને શેર કરીએ છીએ. હા એવું નથી કે અમે ભાષણ આપી કે એવું નથી એવું કઈ છે નહીં જે છે તમને વાત તમે શેર કરી અમારા ઘરની વાત મમ્મીને સાથ કરો ખ્યાલ હવે કરી લો ચલો. ફાઇનલી મમ્મી આવી ગયા છે અને મમ્મીને બેહાડ્યા છે. આંખું બંધ કરી દો. હા તો બહુ કરી આખું બંધ કરી હવે મારે આખી પટ્ટી આવે ને લાવી પડે કેટલી વાર આંખું બંધ કરાવી આ પટ્ટી બાંધી ના ના દરવાજો બંધ કરી દો ને તું જે દરવાજો બંધ કરી દો. આખું ખોલાઈ આવે તઈ બંધ કરી દે. હા હું તમને કહીશ કે આંખું બંધ કરી દો. હાલો આવજો વિરાલી. ઘડીક તો માંડ રે આંખું દુખવા મળે બે સાકળો કરો. ખોબો ધરું લેન ભાઈ હા કા ખરીદી આવ્યા ઘડીકમાં ઓનલાઈન માં ગઈ હતી હું અરે બપોર નતા બારી કામ વાટું ત્યાં ખરીદી કરવા ગયા હતા. નોયા ના જમન કે અમે જાય છે આમ જાય છે હા નથી લઈ આવ્યા હા લે રીલ શું કીધી મસ્ત કલર છે લ્યો મેં કીધા ઘડીકમાં જઈને વી આવ્યા ને અરે વાહ મસ્ત લ્યો સરસ કલર ને હારો આવી ગયો લીલા કલર કરતા યાર લીલો નો લીધો લીલા મને ઓછા ગમે સારું નો લીધો લીલા કલર હતો છે લીલો જ હતો ને ગામમાં બાટલી હતો લીલા કલર કરતા આવા કલર સારા લાગે પણ ઈ પલ્લું છે અને ઓલી બીજી હાડી લઈને આવી છો ને એ બે બ્લાઉઝ ચેવડાવ નાખો ને 40 માં નાખો નવી હાડી પહેરાય કેમ કે યાદ જ નથી આવતી કે મેં હાડી જોઈને ક્યારે તમારે કરાવ મને ભૂલાઈ જઈશ કે અને પછી મેં હમણાં ન કીધું તમે નાખ્યા મને ખબર મને હાડી લેવી છે એટલે મેં બહાર બેનું કામ પતી જાય ઠીક એટલે કાલે જ વારો એકાદ બે થઈ ગયા કા મમ્મી તાર પપ્પા કે આ નકરી હાડી લીધી એમ નહીં હજી તને ખબર છે તમારા વ્યવહારની એક વાર તો મેચિંગ થઈ ગયું છે આ બીજી વાર તમે કર્યું એવું છે મમ્મી ની લીધી હા સારું સારું ને લે ખાલી થોડોક લાઈટ ડાર્ક છે એને ઈ જ ગમે વિડિયો કોલ કર્યો ને મેં કીધું મને કે ઈ જ ગમે છે એના છે ને આ ડાર્ક છે એમ બીટ ઉપર થોડોક છે તમારે ગુલાબી છે ગુલાબ ઉપર હા હજી એક ખરીદી કરી મેં હજી એક ખરીદી કરી ઈ કોની છે વિચારો વિરાલીની મેં કીધું વાર બહુ લાગી ફોન કરો તમારે
નાય મસ્ત બધા similar colour છે બધા છે. હા બધા મરૂન જેવા છે. આ સરસ છે વિરાલી કલર તમને સારો લાગ્યો એક તો છે પણ મને તો ગ્રીન ગમ્યું હતી ના, બ્લાઉઝ સારો છે. છે ગ્રીન કલર લેલી મસ્ત છે આ કલર સારો લાગે એવી છે કે ઘડીક પહેરવી હોય ને તો કોઈ સરસ કલર છે સો અહીંયા તમે જોઈ શકો છો વિરાલી પહેરી છે મસ્ત મજાની લાગે છે વિરાલી હાવ વળવી હાવ એટલે હાવ હે ને મને લાગે જ નહીં કે સાડી પહેરી છે હા ચેટી રે વિરાલી ચેટી નહીં રે ને માથે નહીં આઈ દી નહીં આ એક ખાલી પાણી બરાબર દેવ એટલે તમારથી કુણ્યા થઈ જાય તો સારું આ તો હાવ કુણી થઈ જાય તો જ લઉં નકર હું કોઈ લવ જ નહીં સાડી કેવી લાગી મમ્મી બહુ મસ્ત લાગી છે. રેડી ને હા વિમળા બેન પહેરે ત્યારે હાચા આવે. મારે હવે પહેરવાની જ છે ને બ્લાઉઝ સીવડાય થાય હા લાલ ફોલ્ટીસ માં નાખી આવી આગળ વાગ્યા છે અત્યારે 8:45 અને 8:45 ની સાથે અત્યારે તમને મળીએ છીએ કારણ કે હમણાં થોડા ગેસ્ટ આવ્યા હતા તો ગેસ્ટ આવ્યા હતા એટલે બધા બેઠા હતા અને જમવાનું થઈ ગયું લેટ. પપ્પા આવ્યા તરત જ ગેસ્ટ આવ્યો પાછળ એટલે પછી જોડે બેસી ગયા હતા 8:45 થઈ ગયા છે અને મસ્ત મજાની જો થાળી અહીંયા રેડી કરી દીધી છે. લાપસી છે સાથે છે નિવેદના ભાત અને સાથે રીંગણા બટેકાનું શાક. વાહ ભાઈ વાહ. મમ્મી પણ જોડે શાક ઓલા રોટલી કે એવું કઈ છે કે કાંઈ નહીં? રોટલી લાપસી હોય ને રોટલી હું ખાવ લાપસી હોય એટલે રોટલી નહીં એમ ને? બીજું કઈ યાદ જ ના હોવું જોઈએ ભલા માણસ હા તો મસ્ત મજાની લાપસી બનાવી છે. હું છે પપ્પા? બસ શાંતિ. લાપસી હોય ને હા તો રોટલી કરે ને તો રોટલી હાલે, લાપસી પડી હા એટલે કરવાની જ ન હોય કરવાની જ ન હોય. રોટલી કરવાની જ ન હોય. હા હું હા અને ઘણાને શું છે કે અત્યારના સમયમાં લાપસી ન ભાવે. હા એ વાત સાચી બાકી છે. જે વસ્તુ ખાવાની છે ને એની જ ભાવતી. એ જ નથી ભાવતી. તમને જ ન ભાવે. ના મને ભાવે હો, મને ભાવે છે. મારું કેવું જ નહીં પપ્પા. નહીં તો રોટલી ખામ યાદ આવ્યું જ નહીં નહીં આ તો બાને ખાવી હોય તો કદાચ પપ્પાને પેલા તો પપ્પાને પૂછવું પડે એને રોટલી જોઈએ સમજ્યા એટલે કહું છું. પણ લાપસી હોય એટલે લાપસી રોટલી ના હોય એટલે હું ન કોઈ દી ન કહું. હા. કોઈ કેવું હોય ને આ તો કોઈ તો પપ્પાની રોટલી હા, પપ્પાને પછી છે ને કઢી નો હાલે બોલો. હા, પપ્પાને દાળ કઢી નો હોય ભાવે, દાળ ભાવે, કઢી નહીં કા પપ્પા? કઢી નહીં. હા હા કઢી હાવ છે. હા જો મસ્ત મજાનું અત્યારે ખાણું તૈયાર થઈ ગયું છે અને બેસી જઈએ છીએ જમવા અને એમની સાથે જ આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.